કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ અભ્યાસના પ્લેટફોર્મ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો તમારું એમકોમ સેમેસ્ટર 2 નું આજે બીજું પેપર પર કમ્પ્લીટ થઈ ચૂક્યું છે મેનેજમેન્ટનું, અને તમે બધા ખૂબ જ ખુશ હશો કારણ કે આજનું પેપર એકદમ ઈઝી હતું. જે છોકરાઓ આઈએમપી કરીને ગયા હશે એમની લોટરી લાગી ગઈ હશે. 44 માંથી 44 માર્ક્સ. આપણે કેસ સ્ટડી નું આઈએમપી આપતા નથી, એ તમારી સમજણપૂર્વક તમારે લખવાનું હોય. 44 માર્ક્સમાં શોર્ટ ક્વેશ્ચન, લોંગ ક્વેશ્ચન અને શોર્ટ નોટ નું મેં તમને આઈએમપી આપ્યું હતું, એટલે 44 માર્ક્સ અહીંયા બોલું છું. એ 44 માંથી 44 માર્ક્સ નું બધું પૂછાઈ ગયું છે. ચાલો જોઈ લઈએ. આ મેં તમને આઈએમપી કેટલા સમય પહેલા આપી દીધું હતું, જેથી તમે વાંચવાનું ચાલુ કરી દો. અને આજનું પેપર આ રહ્યું તમારી સામે, જોતા જઈએ. ચાલો પ્રશ્ન 1 થી શરૂઆત કરું છું. પહેલો પ્રશ્ન છે એના શોર્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. ટીમ અને જૂથ વચ્ચે શું ભેદ છે? તો સ્ટુડન્ટ એક ક્વેશ્ચન તમને બતાવી દઉં. આ રહી આપણા શોર્ટ ક્વેશ્ચન અને એમાં આપેલું છે, જુઓ કે જૂથ અને ટીમ વચ્ચે શું ભેદ છે. ઓકે, ત્યાર પછી આગળ વ્યવસ્થા તંત્રીય જડતાનો અર્થ આપો. ચાલો ચેક કરીએ ક્વેશ્ચન આપણે આપ્યો છે કે નહીં. આ રહ્યો જો વ્યવસ્થા તંત્રીય જડતા એટલે શું? તો એક ક્વેશ્ચન પર તમે આરામથી લખ્યો હશે. ત્યાર પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ. વિસંવાદિતા ઉદ્ભવવાના કારણ. આ મેં શોર્ટ ક્વેશ્ચનમાં નતો આપ્યો, લોંગ ક્વેશ્ચનમાં આપ્યો હતો, પણ કીધું હતું કે છોકરાઓ પૂછાઈ જાય. જોઈ શકો છો બ્લુ કલરનું હાઇલાઇટ એટલા માટે જ કરીને આપ્યું હતું કે જેટલું પણ બ્લુ કલરનું છે એ તમને 2 માર્ક્સમાં પણ પૂછી શકે અને પૂછ્યું છે. ચાલો આગળ આપણને કીધું છે વિઝન નો અર્થ. તો વિઝન અને મિશન મેં તમને કીધું જ હતું, કરી નાખજો. આ રહ્યો તો વિઝન એટલે શું તમને પૂછાઈ ગયું છે. ત્યાર પછી 5મા નંબરનો ક્વેશ્ચન સ્ટુડન્ટ જુઓ. આપણને કીધું છે સમગ્ર ગુણવત્તા સંચાલનમાં સમગ્ર કઈ કઈ બાબત દર્શાવે છે. તો મેં તમને સમગ્ર ગુણવત્તા સંચાલનનો જે શબ્દાર્થ છે, જેનો ખ્યાલ છે, એ જ મોડે કરવાનું કીધું હતું કે સમગ્રનો મતલબ શું, ગુણવત્તાનો મતલબ શું અને સંચાલનનો મતલબ શું, એ મોડે કરી નાખજો. એમાંથી કોઈ પણ એક પૂછાઈ શકે અને સ્ટુડન્ટ પૂછાઈ ગયું છે. બતાવી દઉં તમને. અહીંયા મેં તમને કીધું હતું, જુઓ છે તો અહીંયાથી તમને સમગ્રનો ખ્યાલ પૂછાઈ ગયો છે. આખું તમે વાંચીને ગયા હશો, તેમાંથી ખાલી તમારે સમગ્રનું જ લખવાનું હતું. તો સ્ટુડન્ટ તમારા જે શોર્ટ ક્વેશ્ચનના 10 માર્ક્સ છે એ 10 માંથી 10 તો અહીંયા જ કવર થઈ ગયા. બરાબર. હવે વાત કરીએ આપણે લોંગ ક્વેશ્ચનની. તો ક્વેશ્ચન 2 માં તમને પૂછાયું છે કે પરિવર્તનના વ્યવસ્થા તંત્રીય વિરોધના કારણો અને તેને લઘુત્તમ કરવાના માર્ગદર્શક સૂચનો. તો સ્ટુડન્ટ આ પણ આપણે લોંગ ક્વેશ્ચનમાં બંને આપેલા હતા. જુઓ મેં તમને વ્યવસ્થા તંત્રીય વિરોધના કારણો અને એવું પણ કીધું હતું પર્ટિક્યુલર કે વિરોધના બંને કારણો નહીં, ગમે તે એક પૂછાશે. જો કાઉન્સમાં લખેલું પણ છે આ રે કે પરિવર્તનના વિરોધના કારણો ગમે તે એક પૂછાયા. અને બીજું તમને કીધું હતું આ રહ્યું, જો એના સફળતાના સૂચનો. તો એ તમારે બંને અહીંયા કમ્બાઈન કરીને લખવાના હતા. તો એ તમારો જે લોંગ ક્વેશ્ચન છે 13 માર્ક્સનો એ આરામથી તમે અટેન્ડ કર્યો હશે. બરાબર. ચાલો એના અથવામાં પેલા બીજા 2 ક્વેશ્ચન આપ્યા છે, એક 7 માર્ક્સનો અને એક 6 માર્ક્સનો, એ પણ જોઈ લઈએ. અસરકારક ટીમ રચનાની પ્રક્રિયા સેમ ટુ સેમ આપણે આપેલો છે, જોઈ લઈએ. આ રહ્યો જુઓ અસરકારક ટીમ રચનાની પ્રક્રિયાના તબક્કા સમજાવો. ચાલો બીજા નંબરનો જે 6 માર્ક્સનો ક્વેશ્ચન છે એ ચેક કરીએ કે ભૂમિકાઓનું વૈવિધ્ય અને ટીમ જીવન ચક્ર. તો સ્ટુડન્ટ મેં તમને આંતરિક ગતિવિધિ અને બાહ્ય ગતિવિધિ કરવાનું કીધું હતું અને ત્યાં પણ પર્ટિક્યુલર એવું કીધું હતું કે આખો ક્વેશ્ચન નહીં પૂછાય, 4 મુદ્દા હોય તેમાંથી કોઈ 2 પૂછે એવું બને, અને એવું જ થયું છે. જુઓ તેમની આંતરિક ગતિવિધિ બીજા નંબર પર જ આપેલું હતું અને એમાં કીધું હતું કોઈ પણ 2 પૂછાશે. તો આમાંથી તમને 2 મુદ્દા અહીંયા પૂછી લીધા. એટલે તમારે 13 માર્ક્સનો ક્વેશ્ચન અટેન્ડ કરવો હોય એ પણ તમને આવડતો હતો અને અથવાના લખવા હોય તો પણ વાંધો નહીં. ચાલો ક્વેશ્ચન 3 આંતરવૈયક્તિક વિસંવાદિતાના કારણો સમજાવે, તેના ઉકેલો ચર્ચો. તો સ્ટુડન્ટ એના પ્રકારો છે જુદા જુદા, પણ મેં તમને આંતરવૈયક્તિક વિસંવાદિતા કરવાની જ કીધી હતી. જોઈ લો અને એ પૂછાઈ ગઈ છે ને. ચાલો આગળ જોઈએ. અથવામાં મૂલ્ય પ્રવાહ સંચાલન જે આપણે નતો આપ્યો, પણ સશક્તિકરણની પ્રક્રિયા સ્ટુડન્ટ આ આપણે કીધું હતું. બતાવી દઉં. આ રહ્યો લાસ્ટમાં જુઓ સશક્તિકરણ. એટલે માની લો કે ચાલો 7 અને 6 માર્ક્સના ક્વેશ્ચનમાં તમને એક ક્વેશ્ચન નહીં આવડતો હતો, પણ આ આંતર વૈયક્તિક વિસંવાદિતા તમને કીધું જ હતું, એટલે એ પણ તમે અટેન્ડ કર્યો હશે.
તો આ 10 માર્ક્સ, અહીંયાથી 13 માર્ક્સ, અહીંયાથી આ 13 માર્ક્સ આવી ગયા, અહીંયાથી પણ 13 માર્ક્સ આવી ગયા. હવે વાત કરીએ ટૂંક નોંધ, તો એમાં પહેલી છે સાયબર કોપ અને બીજી છે વિસંવાદિતા અને વ્યવસ્થા તંત્રીય કામગીરી વચ્ચેનો સંબંધ. બંને જ આપણી ટૂંક નોંધમાં છે. જોઈ લો, આટલી તમને ટૂંક નોંધ આપી હતી, એમાં બંને કવર થઈ જાય છે, સાયબર કોપ અને વિસંવાદિતા અને વ્યવસ્થા તંત્રીય કામગીરી વચ્ચેનો સંબંધ. તમને જે ગમે જે ફાવે એ તમારે લખવાનું હતું. તો સ્ટુડન્ટ તમે જોઈ શકો છો કે આપણે જે 44 માર્ક્સ નું આઈએમપી આપ્યું હતું, બરાબર, અહીંયા તમારે 8 માર્ક્સ આવી ગયા. લો હવે કેસ સ્ટડી તો તમને ભણ્યા છો, તમને લખતા આવડતું જ હશે. તો 44 માંથી 44 માર્ક આપણે આઈએમપી માંથી જ હતા. મેં તમને ગઈકાલે ઇકોનોમિક્સ નું જયારે પેપર સોલ્વ કરાવ્યું અને તમને સમજૂતી આપી રહી હતી ત્યારે પણ કીધું હતું કે છોકરાઓ ગભરાશો નહીં થિયરીના પેપરમાં. ઇકોનોમિક્સ નું આઈએમપી કરીને ગયા હશો, એ સ્ટુડન્ટ ખુશ થઈને બહાર આવ્યા હશે. તો મેનેજમેન્ટ નું પણ તમને આઈએમપી ઈ અભ્યાસો તરફથી પ્રોવાઈડ કરવામાં આવ્યું છે, એ ખાસ કરીને છે અને પૂછાઈ ગયું. ઓકે, ચાલો આજનો વિડિયો લેક્ચર અહીંયા